બીજું પદ બ્રહ્મ સૂત્રનું છે જન્માન્યસ્ય યતઃ. એ બ્રહ્મનો પરિચય આપે છે. પહેલા જિજ્ઞાસા બતાવી અને પછી તરત કહ્યું જન્માન્યસ્ય યતઃ. બ્રહ્મસૂત્રના બીજા શ્લોકથી આ પ્રારંભ કર્યો છે. એ બતાવે છે કે શ્રીમદ ભાગવત વેદ સંમત ગ્રંથ છે. શ્રુતિ વાક્યથી એ પ્રારંભ કરી સ્તુતિ સંમત છે એ સાબિત કરે છે. શ્રીમદ ભાગવત સ્વયં વેદ છે અને એટલા જ માટે એને સંહિતા કહે છે. એને શ્રુતિ કહેવામાં આવે છે. ભાગવતના અંતે પણ આપણે જોઈએ ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ. એ અંતે લખે છે આ સંહિતા છે, પણ એ સંહિતા પણ કોની? પારમહંસ્યા, પરમ અંશોની સંહિતા છે. આ રીતે જન્માન્યસ્ય યતઃ 4 શબ્દ છે. જન્મ આદિ યસ્ય યતઃ. જન્મ એનાથી ઉત્પત્તિ બતાવી. જન્માદિ કયું? તે જન્મ અને પછી સ્થિતિ અને લય. આ ત્રણેય કાર્ય જન્માદિ શબ્દથી બતાવી દીધા છે. જન્મથી ઉત્પત્તિ બતાવી છે જગતની, અને આદિ એ સ્થિતિ બતાવી, અને યસ્ય એટલે કે આ જગત, અને યતઃ જેનાથી છે. આવો કયા સત્યનું ધ્યાન ધરે છે વ્યાસમુનિ? કયું પરમ સત્ય? કે જે પરમ સત્યથી જ આખા જગતની ઉત્પત્તિ થાય છે. જે પરમ સત્ય એ ઉત્પન્ન કરેલા જગતને જીવાડે છે, પાલન કરે છે. એ પરમ સત્ય કે જગતનો સમય આવે લય કરે છે. સમજાયું? આ પહેલું વાક્ય પાછળ સમજાય છે. કયું પરમ સત્ય કોનું ધ્યાન ધરે છે? કે જેમાંથી જગત જન્મે છે, જેમાં જગત જીવે છે, અંતે જેમાં જગત જાય છે, એવા પરમ સત્યનું ધ્યાન વ્યાસમુનિ કરી રહ્યા છે. સત્યમ પરમ ધીમહિ. આખા જગતની ઉત્પત્તિ એ પ્રભુએ કરી છે. વિચાર, એક નાની સરખી માની લો કે આ ઘડિયાળ છે. આ ઘડિયાળનો મેન તમે સ્વીકાર કર્યો તો એટલું તો સાથે સાથે સ્વીકાર કરવો જ પડે કે આનો કોઈ બનાવનારો છે. એટલું તો સ્વીકારવું પડે ને. એમને તો કઈ નથી થઈ આવી. એમ આ જગત છે તો આ જગતનો બનાવનારો કોઈ છે. આ જગતને જન્મ આપનારો કોઈ છે. માટીનો ઘડો છે તો તરત સ્વીકારવું પડે કે આનો બનાવનારો કોઈક છે, કુંભાર છે. પરમાત્માએ આખા જગતને ઉત્પન્ન કર્યું છે. આ જગતને ઉત્પન્ન જગદીશે કર્યું છે. આ જગતને ઉત્પન્ન બ્રહ્મ જે છે, આ બ્રહ્મ કોણ છે? જગતને ઉત્પન્ન કરનારું તત્વ છે. એમાંથી આ જગત ઉત્પન્ન કર્યું છે. પણ વિશેષતા એ છે જોજો
કે કુંભાર માટીનો ઘડો બનાવે તો એને કહેવાય ઇંગ્લિશમાં રો મટીરિયલ. એને માટી જોઈએ, એને પાણી જોઈએ, એને ચાકડો જોઈએ. પણ અહીંયા વિશિષ્ટતા એ છે, આ બ્રહ્મે, આ જગદીશે જગતને ઉત્પન્ન કર્યું છે, પણ કોઈ પણ જાતનું એ રો મટીરિયલ કશેથી લાગુ નથી પડ્યું. કોઈ જગ્યાએથી નથી લાગુ. તો પછી બધું જાત પોતાનામાંથી જ ઉત્પન્ન કર્યું છે. સામાન્ય જો ઘડો બનાવવો હોય તો પણ એ ઘડામાં જો આપણે માટી જોઈએ તો વિચાર કરો, આખી આ પૃથ્વીની રચના જે કરી, આટલો મોટો આ રજ, આ માટીનો પિંડ કોણ લાવ્યું છે? વિચાર આવે છે? સામાન્ય ઘડો જો બનાવવો હોય તો આટલી માટી જોઈએ, તો આખું જગતની બનાવી છે, આખી પૃથ્વીનો આ પિંડો કર્યો. પૃથ્વી તણો પિંડો કર્યો, પૃથ્વી તણો પિંડો કર્યો. રજલાવતો ક્યાંથી હશે? રજલાવતો ક્યાંથી હશે? આ બ્રહ્મનો વિચાર આવે છે, આ ક્યાંથી કર્યું હશે? રજલાવતો ક્યાંથી હશે? રજલાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પૃથ્વી તણો પિંડો કર્યો. સંસારમાં દોડ્યા કરીએ છીએ, પણ પરમાત્માની આ કૃતિ મારા તમારા ધ્યાનમાં નથી આવતી. એક મકાન બનાવીએ કેટલું કેટલું લાવવું પડે, લોખંડ, કપચી, રેત, સિમેન્ટ. બનાવનારા કારીગરો, પણ આ પૃથ્વીને બનાવી જગચાક ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે? જગજાત ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે? જગચાક ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે? જગચાક ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે? પૃથ્વી તણો પિંડો કર્યો, પૃથ્વી તણો પિંડો કર્યો. લાવતો ક્યાંથી હશે? રજલાવતો ક્યાંથી હશે? પરમાત્માએ જગતને ઉત્પન્ન કર્યું છે, પણ નહીં કોઈની સહાય, નહીં કોઈ રો મટીરિયલ, પોતાનામાંથી જ આખા જગતને ઉત્પન્ન કર્યું છે. કેવી રીતે? કરોળિયાને જોયો છે? કરોળિયો ઝાડું કેવું ગૂંથે? ઝાડું ગૂંથે ને કરોળિયો, તો એ ઝાડું ગૂંથે છે, મટીરિયલ ક્યાંથી લાવે? શેમાંથી? પોતાની લાળમાંથી.
પોતાના મોઢાની લાળમાંથી જ આખું ડાળું ગૂંથે છે. એ કોઈ જગ્યાએ કઈ વસ્તુ લેવા નથી જતું. એવી રીતે પરમાત્માએ આખું જગતની ઉત્પત્તિ પોતાનામાંથી જ કરી છે. કશી જ કોઈ મટીરિયલ કોઈ જગ્યાએ લેવા ગયા જ નથી. જવું અને કર્યો હોત તો આ બધે થાંભલા નાખ્યા હોત તો આપણે કેટલી વાર અથડાતે એનાથી. આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોને હશે. આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોને હશે. એવો ચંદરવો બાંધ્યો છે મોટો અને તારાની બધી ભાત પાડી છે. આખા જગત નો ચંદરવો બાંધ્યો પણ ભાત વગરનો નહીં બાજુ આમ ચિત્રામણ કરીને આકાશના ઘડનારના ઘરને કોને ઘડ્યા હશે. આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે. અવકાશની માતા અવકાશની માતા તણા ઉઠાર કહો કેવા હશે. અવકાશની માતા તણા ઉઠાર કહે કેવા હશે. પૃથ્વી તણો ભીડો કર્યો. પૃથ્વી તણો ભીડો કર્યો. રજલાવટો ક્યાંથી હશે. રજલાવટો ક્યાંથી હશે. પૃથ્વી તણો ભીડો કર્યો. દિવસે ફૂલ લાઈટ જોઈએ, રાત્રે ડીમ લાઈટ જોઈએ. રાત્રે ડીમ લાઈટ જોઈએ ને, સવારે ફૂલ લાઈટ સૂર્ય અને રાત્રે ડીમ લાઈટ ચંદ્ર. જગતો વટે બૂટા ભર્યા એ કિનારી ક્યારે છાપશે. જગ જોતે બૂટા ભર્યા ત્યારે કિનારી છાપશે. જગતો વટે બૂટા ભર્યા ક્યારે કિનારી છાપશે. જગ જોતે બૂટા ભર્યા ત્યારે કિનારી છાપશે. બાર કહો કેટલા હશે. આટલા બધા મનુષ્યોને ઉત્પન્ન કર્યા, કોઈ એકબીજા જેવો ન હોય. આ બધાના બીબા જુદા જુદા છે. આ કેટલા બીબા ભેગા કર્યા હશે. બીબા કહો
અંગ્રેજ બેઠો ક્યાં છે પૃથ્વી તણો પીડો થયો પૃથ્વી તણો પીડો લાવ તો ક્યાંથી હશે ગજલાવ તો ક્યાંથી હશે પૃથ્વી તણો પીડો કયા પરમ સત્યનું ધ્યાન ધરે છે? તો જેણે આખા જગતનું ઉત્પન્ન કર્યું છે, ઉત્પન્ન કરેલા જગતનું જે પાલન કરે છે, સમય આવે એ જ જગતનું જે લય કરે છે, એ પરબ્રહ્મનું ધ્યાન વ્યાસમુનિ ધરી રહ્યા છે. હવે બીજું, જન્માંદ્યસે તો અન્વયાદિતિ રતઃ. અન્વયાદિત આ વેદાંતી શબ્દ છે. કાર્ય અને કારણ આખા જગતમાં કયા બ્રહ્મ સત્યનું ધ્યાન? આખા જગતમાં જે કાર્ય અને કારણથી વ્યાપ્ત છે એવા પરબ્રહ્મનું ધ્યાન વ્યાસમુનિ ધરી રહ્યા છે. સત્યમ પરમ ધીમહિ. કયા બ્રહ્મનું, કયા સત્યનું ધ્યાન ધરે છે? કે આખા જગતમાં કાર્ય અને કારણથી વ્યાપ્ત છે. હવે કાર્ય અને કારણ આપણે જાણીએ. શું? માટીમાંથી ઘડો બન્યો, તો આ ઘડો બનાવ્યો એ કાર્ય કહેવાય. આપણે નથી કીધું એને તળપદી ભાષામાં કામ કર્યું. મેં ચોખા વીણ્યા, કામ કર્યું. મેં ઘઉં વીણ્યા, કામ કર્યું. મેં પાણી ભર્યું, કામ કર્યું. મેં રસોઈ કરી, કામ કર્યું. એને સંસ્કૃતમાં કાર્ય કહેવાય. આ ઘડો બનાવ્યો છે કુંભારે, એ કાર્ય થયું. સોનાનો નેકલેસ બનાવ્યો, આ નેકલેસ જે બનાવ્યો એ કાર્ય થયું. સમજાયું? આ મોબાઈલોમાં ધ્યાન આપશો ને તો કશું નહીં સમજાય. અને એવા એવા કોરા ને કોરા પાટણ જવું પડશે. જગતની ઉત્પત્તિ કરી છે પરમાત્માનું કાર્ય છે. ઘડો બન્યો એ કાર્ય છે. નેકલેસ છે એ કાર્ય છે. અને ઘડો એમને એમ નથી બન્યો, એને બનાવનાર જે છે કુંભાર, એનું નામ છે કારણ. નેકલેસ બનાવ્યો છે, કોણે બનાવ્યો? સોનીએ. તો સોની એનું કારણ છે. કોઈ પણ સંતાનને જુઓ અને તરત જ એમ થાય કે આ સંતાનના કોઈ મા બાપ હશે છે. એમને એમ સંતાનનો સ્વીકાર થાય? આ બાળક છે તો એના મા બાપ હોવા જ જોઈએ. તો બાળક જે છે એ કાર્ય થયું અને એના માતા પિતા એ કારણ છે. આખું જગત કાર્ય ને કારણથી જ છે. પણ કુંભારને ઘડો બનાવ્યો તો શેનાથી બનાવ્યો? માટીથી. સોનીએ નેકલેસ બનાવ્યો તો શેનાથી બનાવ્યો? સોનાથી. તો અહીંયા બે કારણો બતાવે છે. એક તો બનાવનારો કુંભાર, અને જેનાથી બનાવ્યું એ માટી, એ ઉપાદાન કારણ, અને પેલું નિમિત્ત કારણ. સોનીએ નેકલેસ બનાવ્યો, તે જે સોની જે છે એ ઉપાદાન કારણ છે, અને સોનું જે છે એ નિમિત્ત કારણ છે. એટલે ઘડો બન્યો છે, નેકલેસ બન્યો છે, એમાં ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એ બંને જુદા જુદા છે. માટી જુદી છે, કુંભાર જુદો છે. વાત બરાબર સમજાય છે? માટી જુદી છે અને કુંભાર જુદો છે,
પરંતુ આ જગતની જે ઉત્પત્તિ પ્રભુએ કરી છે એમાં પ્રભુ જ ઉપાદાન કારણ છે અને પ્રભુ જ નિમિત્ત કારણ છે. અભિન્ન નિમિત્તનું ઉત્પાદન કારણ એ પરમેશ્વર છે. માટી પણ એ જ છે, બનાવનારા પણ એ જ છે. અહીંયા માટી ને કુંભાર, સોનું ને સોની બંને જુદા છે, પણ વિશ્વની ઉત્પત્તિ જે કરી છે, જગતની ઉત્પત્તિ કરનાર જે છે એ બંને નોખા નથી. બનાવનાર અને જે બનાવવાની જે વસ્તુ એ બંને એક જ છે. આખા જગતનું નિમિત્તોપાદન કારણ એ સ્વયં બ્રહ્મ છે. આવા બ્રહ્મનું ધ્યાન એ વ્યાસમુનિ ધરે છે. એક માછલી હતી અને માછલીએ બીજી માછલીને પૂછ્યું કે નદી કેવી હશે. માછલીએ બીજી માછલીને પૂછ્યું કે નદી કેવી હશે. હવે એ ગાડી માછલીને કોણ બતાવે કે તું જેમાં જીવે છે એ જ નદી છે. મને તમને પ્રશ્ન થાય કે જગદીશ ક્યાં હશે, પ્રભુ ક્યાં હશે? તમને ક્યાં સમજાવું કે હું તમે જેમાં જીવી રહ્યા છે એ જ જગદીશ છે. જગદીશ જ જગત સ્વરૂપે વિલીન બન્યા છે. સોનીના ત્યાં 5 તોલા સોનું આપી આવ્યા. નેકલેસ બની ગયું. નેકલેસ લેવા ગયા. સોનીએ ફોન કર્યો કે તમારો નેકલેસ તમારી જેવી ડિઝાઇન હતી એ ડિઝાઇન પ્રમાણે નેકલેસ તૈયાર છે, લઈ જજો. લેવા ગયા, નેકલેસ લીધો અને પછી કહે છે કે મારું સોનું લાવો. સમજાય છે? નેકલેસ લીધો અને પછી કહે છે કે મારું સોનું લાવો. પેલો સોની કહે છે કે તમારો જે નેકલેસ છે એ સોનાથી જ બન્યો છે. હું ને તમે જગતને જોઈએ છીએ પણ જગદીશ દેખાતો નથી. આ નેકલેસ હાથમાં લીધો પછી સોનું ન દેખાયું, નેકલેસ જ દેખાયો. વાત સમજાય છે? સોનું નથી દેખાતું. અરે કોઈએ પણ પહેર્યું હોય તો શું કે નેકલેસ પહેર્યો છે, કોઈ એમ કે મેં સોનું પહેર્યું છે. સોનામાંથી જ નેકલેસ બન્યો છે. પણ જે સોનીઓ હોય ને, આપણને હાથમાં બંગડીઓ પહેરી હોય, ગળામાં પહેરી હોય તો આપણને એ બંગડી છે એવું દેખાય, એ આપણને નેકલેસ પહેરેલો દેખાય. પણ સોની હોય ને એને સોનું દેખાય. સોનીને એમાં સોનું જ દેખાય. એવી રીતે બ્રહ્મના જે ઉપાસકો છે એને જગત દેખાતું નથી, એને જગદીશ દેખાય છે. સોનામાંથી જ નેકલેસ બન્યો છે, જગદીશમાંથી જગત ઉત્પન્ન થયું છે. સોનું ને નેકલેસ બે જુદા નથી, જગદીશ ને જગત બે જુદા નથી. અન્વયાદિત્ય રતઃ ચા અર્થેષુ અભિજ્ઞ. જગતનું નિમિત્તોપાદન કારણ આ બંને એ પ્રભુ છે. આ બે જુદું છે જ નહીં. અને એવા પરબ્રહ્મનું ધ્યાન વ્યાસમુનિ ધરી રહ્યા છે. ખ્યાલ આવે છે કયા બ્રહ્મનું ધ્યાન ધરે છે? કે જગતમાં જે વ્યાપ્ત છે. હવે ત્રીજું, તેને સ્વરાટ. આ બહુ મહત્વનું છે. કયા બ્રહ્મનું ધ્યાન ધરે છે? જે સ્વરાટ છે, સ્વયં પ્રકાશિત છે. સ્વયં પ્રકાશિત છે એટલું જ માત્ર નહીં, આખા જગતને જે પ્રકાશ કરે છે, આખા જગતનો જે પ્રકાશક છે, જગત જેને પ્રકાશિત કરી નથી શકતું એવા સ્વયં પ્રકાશ સ્વરૂપ પરબ્રહ્મનું ધ્યાન આજે વ્યાસમુનિ ધરી રહ્યા છે.
એને કોઈ પ્રકાશની જરૂર નથી. કોઈ એમ કે મારે સૂર્યને જુઓ છો, લાઈને જરા ટોર્ચ, કામ આવે ખરું? જે સ્વયં પ્રકાશ છે, આખું જગત જેનાથી પ્રકાશિત છે, એવા પરબ્રહ્મનું ધ્યાન વ્યાસમુનિ ધરી રહ્યા છે. ધીમહી પદ છે આની અંદર, સત્યમ પરમ ધીમહી. ધીમહી ગાયત્રી વાચક છે. બતાવે છે ગાયત્રીથી અભિમંત્રિત કરી આ શ્રીમદ ભાગવતજી શું છે, બીજું કાંઈ જ નથી. શ્રીમદ ભાગવતજી જે છે એ વેદનું મૂળ જો કોઈ હોય તો ગાયત્રી મંત્ર છે, અને ગાયત્રી મંત્રનો વિસ્તાર જો હોય શ્રીમદ ભાગવતજી છે. શ્રીમદ ભાગવતજી બીજું કાંઈ જ નથી, ગાયત્રી મંત્રનો વિસ્તાર છે. મહાપ્રભુજી તો 24 શબ્દ જે છે ગાયત્રીના, એક એક શબ્દ સાથે એ શ્રીમદ ભાગવતજીને મૂલવ્યું છે એમણે, એક એક શબ્દ એ ગાયત્રીનો વિસ્તાર. અને એટલા જ માટે ધીમહી પદ છે. ગાયત્રીમાં જે ભાવ છે એ ભાવ શ્રીમદ ભાગવતજીમાં છે. ગાયત્રી મંત્રમાં જગતના પ્રસવિતા જે છે એનું આપણે ધ્યાન કરીએ છીએ. સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. કોનું ધ્યાન? આખો જગતનો જે પ્રસવિતા છે એનું ધ્યાન. એ જ ભાવ આ શ્રીમદ ભાગવતજીમાં છે. કોના કયા પરમ સત્યનું ધ્યાન ધરે છે? કે જે આખા જગતનો પ્રસવિતા છે. જગત પણ કયું? તુલસીદાસ બતાવે છે કે સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. જગતને પ્રણામ કર્યા પણ સબ જગ જાની. સબ જગ એટલે આ એક જગત નહીં, અનંત જગતો છે એ પ્રમાણ આપે છે. એમ આ બ્રહ્મ અનંત આદિ અનંત જગતનો જે પ્રસવિતા જે છે, પ્રસવિતા એટલે જગતને ઉત્પન્ન કરનારો, અનેક જગતને ઉત્પન્ન કરનારો એ પ્રસવિતા છે. એ પ્રસવિતાનું ધ્યાન આજે વ્યાસમુનિ કરી રહ્યા છે. ખ્યાલ આવે છે શ્રીમદ ભાગવતનો નાયક કોણ છે? કયા કોણ પરબ્રહ્મ, કોણ સત્ય, કયું સત્ય, પરમ સત્ય કયું છે જગતનું? કે આખા જગતનું જે પ્રસવન કરે છે, પ્રસવિતા જે છે, જે ઉત્પત્તિ કરનારો છે. અને બ્રહ્મ આદિ કવે, જેણે બ્રહ્માજીને આખી જગત ઉત્પત્તિ કરવાનું જ્ઞાન આપ્યું છે, ચારે વેદોનું જ્ઞાન આપ્યું છે. તે સત્યમ પરમ ધીમહિ આદિ કવે. જગતના આદિ કવિ કોણ? બ્રહ્માજી. અને એ બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન એ પ્રભુએ બ્રહ્મે આપ્યું છે. આખા જગતને ઉત્પન્ન કરવાની પદ્ધતિ ને રીતિ, એની શક્તિ, એ રીત બધી બ્રહ્માજીને બતાવી છે. કેવી રીતે એ બોલ્યા અને બ્રહ્માજીએ સાંભળ્યું? નહીં વક્તૃત્વ, નહીં શ્રોતૃત્વ, કેવળ માત્ર સંકલ્પ માત્રથી આ બધું જ જ્ઞાન એ બ્રહ્માજીને આપ્યું છે. સત્યમ પરમ ધીમહિ. આવા પરમ સત્યનું ધ્યાન વ્યાસમુનિ ધરી રહ્યા છે. મુહ્યંતિ યત સૂરય. સૂરય આ શબ્દ બહુ એ છે. વિદ્વાન પંડિતો, મોટા મોટા પંડિતો પણ જેના સ્વરૂપમાં મોહ પામે છે. બ્રહ્મ સત્યને જગત મિથ્યા બનાવનારા એ વિદ્વાનો પણ જેમાં મોહિત બન્યા છે, એવું પરમ સત્યનું ધ્યાન વ્યાસમુનિ ધરે છે. અને બતાવે છે
તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. જેની કૃપાથી એ માયાનું કપટ, એ જે માયાનું જે કપટ છે એને ઊન તમે જાણી શકતા નથી. જેને પોતાના કપટ દ્વારા આખા જગતને મોહિત કર્યું છે, એવા પરમ સત્યનું ધ્યાન આજે વ્યાસમુનિ ધરી રહ્યા છે. જેના કપટથી સત્ય છે એ મિથ્યા લાગે છે અને મિથ્યા છે સત્ય લાગે છે. આ માયાનું કપટ છે. જે દેખાય છે ખોટું છે, નથી દેખાતું એ સત્ય છે. આવું જે માયાનું કપટ, જેની કૃપાથી જ એમાંથી આપણે નિવૃત્તિ લઈ શકીએ, એવા પરમ સત્યનું ધ્યાન વ્યાસમુનિ ધરી રહ્યા છે. આ જગત ખોટું છે, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. ખોટું હોવા છતાંય પણ એ આપણને સાચું લાગે છે. ત્રિસર્ગ પણ ખોટા છે, ઉત્પત્તિ સ્થિતિ ને લય આ પણ બધું ખોટું છે. અત્યારે ઉનાળો છે, એમાં બસમાં મુસાફરી કરીએ અને ડ્રાઈવર વાળા સામેના કાચમાંથી જોઈએ તો રોડ ઉપર આપણને દૂરના એમાં દેખાય એમાં પાણી છે. એને ઝાંઝવાના નીર કહીએ આપણે. છે જમીન, છતાં એના ઉપર જળ દેખાય છે. પણ જળ છે ખરું? તેવી જ રીતે આ કાચનો ટુકડો હોય, કાચનો મોટો પીસ હોય, એ કાચમાં પણ આપણને જળની ભ્રાંતિ થાય છે, પણ જળ નથી એમાં. આવો કચ્છના રણમાં, અને અત્યારે જે તડકો કચ્છના રણની રેત ઉપર પડે, એટલું બધું ચમકતું હોય, એટલું બધું ચમકતું હોય, આપણને એમ લાગે ચાંદીના ટુકડા પડ્યા હશે. પણ જોવા જઈએ તો કઈ જ નથી. તેજો વારી મૃદા યથા વિનિમયો. માટીમાં જળ દેખાય, જળમાં માટી દેખાય. દરિયામાં ઠેક નજર કરીએ તો એની પર જળ જ છે, છતાંય પણ મને તમને ભૂમિની ભ્રાંતિ થાય છે ત્યાં કે ક્ષિતિજ આવી ગઈ, પણ નથી. એ કેવળ માત્ર એ ભ્રાંતિ છે. એમ જગત પણ ભ્રાંતિ છે, જગત છે નહીં, જગત મિથ્યા છે. સત્ય બ્રહ્મ છે, પણ છતાંય પણ ખોટું જગત છે, છતાંય સાચું કેમ લાગે છે? ચાલો એ જોઈએ. જગત ખોટું છે, પણ છતાંય પણ આપણને સાચું લાગે છે. કેમ? નીતા અંબાણી માનનીય એવું કહેવાય કે આગળ ભારતના ધનાઢ્ય નીતા અંબાણીને એમ થાય કે કરોડો લાખો રૂપિયાના ઘણી વાર નેકલેસ પહેર્યા, હાથમાં બંગડીઓ પહેરી, બધું જ પહેર્યું, પણ હવે એનાથી એ કંટાળી છું અને બગસરાનું પહેરવું છે. અને બગસરાનું પહેરવું છે. અને બગસરાનું એટલે બહુ તો 300 રૂપિયાનું આવે, 400 રૂપિયાનું આવે. અને એ નીતા અંબાણી એ 300-400 રૂપિયાનું બગસરાનું પહેરીને આવે, ગળામાં બધા જુએ, ભાવ 300 કરોડનું તો હશે જ. સમજાય છે? પાછળ વાત સમજાય છે? આરી પાછળ વાળા ન ફાવતું તો આ બાજુ બધી છે ગાદી, અને ત્યાં ગાડી બી આવી શકે જો ઢંકાઈ જતા હોય તો. પાછળ જગત ખોટું છે, પણ છતાંય પણ મને તમને સાચું લાગે છે. માનનીય નીતાબેન અંબાણીએ ખોટો હાર પહેર્યો છે, છતાંય પણ મને ને તમને સાચો લાગે છે. લાગે છે સાચો? કોઈની તાકાત છે બોલી શકે કે આ બગસરાનો છે 300 રૂપિયાનો? નહીં, 300 કરોડનો તો હશે જ. કેમ સાચો લાગ્યો?
મોટા શેઠની શેઠાણીએ પહેર્યો છે, અને એ જ રીતે આખું જગત મારા શેઠે પહેરેલું છે, મારો શેઠ જગતમાં છે, અને એટલા જ વડે ખોટું હોવા છતાંય પણ જગત સત્ય લાગે છે. વાહ, હરે હરે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ કોની કથાઓ સાંભળવા આવ્યા છે ખબર છે? આ એકલું આમ કરીને બહુ મજા આવી નહીં, મનોરંજન હોવું જ જોઈએ. આ મનોમંથન છે. વાહ, હરે હરે. કયો બ્રહ્મ છાસ પીવા જાય છે એ આહીરની છોકરીઓ પાસે? કયો બ્રહ્મ એ આહીર એ જશોદાનો પાલો પકડીને જાય છે? આ બ્રહ્મની વાત છે. આ બ્રહ્મ એને લીલાઓ કરી છે, જેની માયાના કારણે જગત ખોટું હોવા છતાંય પણ સત્ય ભાષે છે. એવા પરમ સત્યનું ધ્યાન એ વ્યાસમુનિ કરી રહ્યા છે. જે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત ત્રણેય અવસ્થાઓમાં સત્ય સ્વરૂપે વિદ્યમાન છે. ત્રણેય પરિસ્થિતિમાં જાગ્રત અવસ્થામાં પણ છે, સુષુપ્તિ અવસ્થામાં છે, સ્વપ્નમાં પણ છે, અને ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં જે સત્ય છે એવા પરમ સત્યનું ધ્યાન એ વ્યાસમુનિ ધરે છે. ભૂતકાળમાં પણ છે, વર્તમાનમાં પણ છે, અને ભવિષ્યમાં પણ છે. હાલ પણ જગત સ્વરૂપે પણ જગદીશ છે. જગત નહોતું એ પહેલા પણ જગદીશ તો હતા જ, અને જગત નહીં હોય તો પણ જગદીશ તો રહેવાના છે. કેવી રીતે? ચાલો એ પણ જોઈએ. જગન્નાથની યાત્રા નીકળે છે. આપણે પાટણમાં નીકળતી હોય, અમદાવાદમાં પણ નીકળતી હશે, મુંબઈમાં પણ નીકળતી હશે. નીકળે ને યાત્રા? એ જગન્નાથની યાત્રા નીકળે, એમાં શરૂઆત પ્રારંભમાં જે એરિયામાંથી નીકળી એ એરિયા વાળાએ એને પૂજન અર્ચન કર્યા, બધું કર્યું, અને ત્યાંથી યાત્રા નીકળી ગઈ. હવે જેને પૂજન અર્ચન કરી દીધા, જેમાંથી યાત્રા જે નીકળી ગઈ, એ લોકો માટે જગન્નાથની યાત્રા શું બન્યું? ભૂતકાળ થઈ ગઈ. વાત સાચી? સમજાઈ ગયું? આ બાજુ ભાઈઓને સમજાય છે કે યાત્રા નીકળી ગઈ એ ભૂતકાળ થયો. પછી જ્યાં પાછી યાત્રા આવી એ લોકોએ પૂજન અર્ચન કર્યા, એ કરે છે, એ લોકોને કહીએ તો વર્તમાન છે. પ્રભુ ઉભા છે, ત્રણેય રથ છે, ત્રણેય રથની પૂજા કરીએ છીએ, એ વર્તમાન. પણ આગળના એરિયા વાળા હજી રાહ જોઈ રહ્યા છે કે આમ તો રથ 4 વાગે આવી જાય છે આપણા એરિયામાં, પણ હજી આવ્યો નથી. એના માટે રથયાત્રા, ભવિષ્ય, આ ત્રણેય સ્થિતિ બરાબર છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. પણ પ્રભુની રથયાત્રા જગન્નાથ મંદિરમાંથી જ નીકળી, અને એની સાથે જ 500 માણસો જોડાયેલા છે. બધે જ ફરતા ફરતા ફરી પાછું એ યાત્રા મંદિરમાં આવવાની છે. તો આ બધા માટે કયો કાળ? યાત્રામાં જ છે. જે પહેલા પણ હતા, વચ્ચે પણ જેને પૂજા કરી ત્યારે એ લોકો હતા, પછી પણ જે રાહ જોઈ રહ્યા છે ત્યાં પણ હતા. તો આ લોકો માટે કોઈ કાળ ખરો? સર્વકાળે આ બધા છે. એમ સર્વકાળ, ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં પણ જે વર્તીએ છે, સત્યમ પરમ ધીમહિ. આવા પરમ સત્યનું ધ્યાન એ વ્યાસમુનિ ધરે છે. વેદોનો સાર ગાયત્રી મંત્ર છે. આમાં તો જઈએ એટલા ઓછું છે, હજી તો હજી ઘણું ઊંડું છે. આ તો બહારથી જ આપણે નીકળી જઈએ છીએ, કારણ કે આ બધામાં તો ઊંડા ગુરુજી જેવા ઉતરેલા છે. આટલું થોડું સાંભળીને થોડા છપછપિયા